મળેલ ફરિયાદ આધારે વલસાડ ઉમરગામ પોલીસ સ્ટેશનમાં ડિસ્ટાફમાં ફરજ બજાવતા પરેશ રામ તથા મુરુભાઈ ગઢવીએ એક પ્રોહિબિશનના ગુનાની એઓ તપાસ કરી રહેલ હતા. એના એક વોન્ટેડ આરોપી પાસેથી 1 લાખ રૂપિયાની લાંચની માગણી કરેલી, જેમાં એને હેરાન નહીં કરવાનો તથા એની ફેવર કરવા માટે થઈ અને 1 લાખ રૂપિયાની લાંચની માગણી કરેલી, જે ગત રોજ આ બંને જણાએ સ્વીકારતા રેડ હેન્ડ પકડાઈ ગયેલા છે અને તેઓ બંને વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. અને ચાલુ ટ્રેપ દરમિયાન ફરિયાદી એ અમુક પૈસા પરત માગતા ₹1 લાખ આપેલા, જેમાંથી આ કામે આરોપીઓએ એને 11,000 રૂપિયા પરત આપેલા અને ટોટલ 89,000 રૂપિયાની લાંચ સ્વીકારેલી છે. જેઓ બંને વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી.